અગરબત્તી તો બધાની ઘરે થતી જ હોય છે, પણ જે ઘરમાં ભગવાન મહાદેવનો ધૂપ થતો હોય તેના ઘરની મહેક કંઈક અલગ જ હોય છે. ભક્તો, ધૂપ અને દીપ દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોના ઘરમાં પ્રભાતે જ્યોત પ્રગટે છે, દીવો પ્રગટે છે. કોઈક જ ઘર એવું બાકી છે કે દીવાબત્તી ન થતા હોય. એવા તો નાસ્તિક કોઈક જ હોય છે, પણ દરેકના ઘરમાં દીવો અને અગરબત્તી તો થતા જ હોય છે. ભક્તો, તે ખૂબ સારું જ કહેવાય, ભગવાનને ખૂબ ગમે. પણ એમ કહેવાય છે કે જો તમે ભગવાન મહાદેવનો ધૂપ કરો તે ભગવાન મહાદેવને ખૂબ ગમે છે, અને એમ કહેવાય આરોગ્ય માટે પણ ખૂબ સારું છે. તમે ઘણા શિવાલયમાં જોયું હશે કે પહેલા આરતી થાય, જ્યોત પ્રગટે અને તેની આરતી કરવામાં આવે. સુંદર એવું એમ કે 5-7 દીવા પ્રગટાવી અને જે પૂજારી હોય, ભગવાન શિવજીના શિવાલયના જે પૂજારી હોય તે આરતી કરે અને ત્યાર પછી એમ કે ધૂપ પણ કરે છે. ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ ધૂપ કરે છે, આખા પટાંગણમાં ધૂપ ફેરવે છે. સંધ્યા સમયે માં સંધ્યાના એમ કહેવાય કે ધૂપ ફેરવે છે, શિવ શક્તિનું સ્મરણ કરે છે, અને આખા શિવાલયમાં આખા પટાંગણમાં એક સુગંધ ફેલાય છે. તેવું જ આપણે ઘરમાં પણ કરવું જોઈએ. ભલે દરરોજ ન કરી શકીએ, પણ સોમવાર હોય, ભગવાન શિવજીનો સુંદર એવો વાર સોમવાર હોય ત્યારે તો આપણે ધૂપ કરવો જોઈએ. અને એમ કહેવાય માસિક શિવરાત્રિ હોય ત્યારે પણ આપણે ધૂપ કરી શકાય. શ્રાવણ મહિનો હોય તો નિત્ય આખા શ્રાવણ મહિનામાં ધૂપ કરી શકાય ભગવાન શિવજીનો. તો એમ કહેવાય છે કે ભગવાન મહાદેવના આશીર્વાદ વધારે વરસે. જ્યારે આપણા ઘરમાં એમ કહેવાય ધૂપ પ્રસરે છે, આખા ઘરમાં ધૂપ ફેલાય છે, તો એમ કહેવાય છે કે નેગેટિવ જે તત્વો હોય છે, જે આજુબાજુમાં ભ્રમણ કરતા આપણે ઘરની આજુબાજુમાં કે ઘરમાં નેગેટિવ તત્વો હોય છે, તેનો નાશ થઈ જાય છે. આવું એક સાયન્સ છે અને આવું એક શાસ્ત્ર પણ છે. તો જ્યારે પણ આપણે જીવનમાં મોકો મળે ત્યારે આપણે ભગવાન શિવજીનો ધૂપ કરવો જોઈએ, જેથી કરી અને એક નવી ઉર્જા, શિવમય ઉર્જા આપણા ઘરમાં આવી જાય. અને એમ કહેવાય છે જ્યારે આપણા ઘરમાં ધૂપ થતો હોય ને તો તેની જે ફોરમ હોય, તેની જે સુગંધ હોય તે 1 થી 2 દિવસ સુધી તો જતી જ નથી. સારો તમે એમ કહેવાય કે ભગવાન શિવજીનો ધૂપ કરો. ઓરિજિનલ જે ગાયના છાણમાંથી બનેલા જે છાણ હોય તેને સૂકવી દેવું આજુબાજુમાં ગમે ત્યાં, અને પછી જ્યારે આપણે ધૂપ કરવો હોય તેમાંથી થોડાક બટકા, છાણના થોડાક બટકા હોય સૂકવેલા છાણના, તે નાખી અને તેમાં ઘી નાખી શકાય, ગાયનું ઘી નાખી અને તેનો ધૂપ કરવો જોઈએ. અને તેની જો સુગંધ હોય ને તેમ કહેવાય છે કે આખું ઘર આહલાદક થઈ જાય છે, સુગંધીમય થઈ જાય છે. તો જ્યારે પણ આપણે જીવનમાં મોકો મળે ત્યારે ભગવાન શિવજીનો ધૂપ કરવો જોઈએ. કારણ કે અગરબત્તી અને દીવા તો દરેક ઘરમાં થતા જ હોય છે, પણ મહાદેવનો જે ઘરમાં ધૂપ થતો હોય તે ઘરની મહેક કંઈક અલગ જ હોય છે. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો, જય શિવ શક્તિ લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.